ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાંથી. ઓકે, તો સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ કેટલા રૂપીસ છે તમારા કરંટ એસેટના? તો કે 2,86,000. કઈ રીતે? તો કે તમારી કરંટ એસેટ છે આમ 2,80,000 છે, પણ અંદર સ્ટોક ઇન્ક્લુડ હતો, તો જે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હતી એમાં 6,000 રૂપીસ છે એ પ્લસ કરવા પડે આપણે, એટલે કે 2,86,000 થઈ જાય. ઓકે, અને 2018ની કરંટ એસેટ છે કેટલી છે? 3,30,000. હવે પ્લીઝ અહીંયા એક વસ્તુ તમારે કન્સિડર કરવાની છે કે જ્યારે અહીંયા 2,80,000 માં 6,000 રૂપીસ પ્લસ થાય છે, મીન્સ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ વધે છે, અને જ્યારે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ વધતી હોય તો એ કંપની માટે પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય, અથવા તો એની માટે એડવાન્ટેજવાળી સિચ્યુએશન છે કે લોસવાળી સિચ્યુએશન છે? જો તમારી ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ વધતી હોય તો કંપનીનો પ્રોફિટ છે એ ઇન્ક્રીઝ થાય, અને પ્રોફિટ ઇન્ક્રીઝ થતો હોય તો બિઝનેસ માટે કેવી છે? પ્રોફિટેબલ વસ્તુ છે. એટલે તમારે શું કરવું પડે? અને P&L એડજસ્ટમેન્ટમાં ખાસ યાદ રાખજો, આપણે જે પણ એડજસ્ટમેન્ટ નીચે કન્સિડર કરીએ છીએ એની ડબલ ઇફેક્ટ હંમેશા હોય છે. તો ફર્સ્ટ ઇફેક્ટ તમે જો અહીંયા આગળ સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં કરંટ એસેટમાં આપી દેતા હો અને 6,000 પ્લસ કરી દેતા હો, તો એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ ક્યાં જશે? P&L એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ સાઈડ. અહીંયા લખવું પડે આપણે બાય ઇન્ક્રીઝ ઇન સ્ટોક. કેટલી અમાઉન્ટ આવશે? 6,000 રૂપીસ. ઓકે, એટલે આ એક તમારા ધ્યાનમાં રહે, એટલે તમારી સામે જ એની એન્ટ્રી છે એ આપી દીધી. પછી આપણે આગળ વધીએ તો પાછું સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં બેલેન્સ શીટ ચેક કરીએ તો આપણને ડાયરેક્ટ ટોટલ જ તે તમને શું આપી દીધેલું છે? કરંટ એસેટ્સ આપી દીધી છે, એટલે તમારે બીજી કોઈ કેલ્ક્યુલેશન વધારાની કરવાની થતી નથી. હવે જોવા જઈએ તો આ ઇન્ક્રીઝ છે એ કેટલા રૂપીસનો છે? તો કે 44,000 રૂપીસનો ઇન્ક્રીઝ છે, જે અહીંયા હું લખી નાખું છું. ઓકે, એટલે અહીંયા આગળ ચેક કરીએ તો ટોટલ આપણે કરંટ એસેટ વાળું જે કરતા હતા એ તો કરવાનું જ છે, 2,86,000 અને 3,30,000. ઓકે, આમાંથી લેસ શું થશે? તો કે લેસ થશે કરંટ લાયબિલિટીઝ. એ પણ આપણને રેડીમેડ આપેલી છે, એમાં તમારે બીજી કોઈ કેલ્ક્યુલેશન્સ છે એ કરવાની રહેતી નથી. 1,20,000 અને 1,30,000. 30,000 નો ઇન્ક્રીઝ, 10,000 નો ઇન્ક્રીઝ છે, પણ લખવાનું કઈ સાઈડ? ડિક્રીઝ સાઈડ. ઓકે, 10,000 રૂપીસ. ઓકે, બાકી તમારે કોઈ વસ્તુ આમાં આવતી નથી, એટલે અહીંયા ટોટલ કરંટ લાયબિલિટીઝ થઈ જશે B કે 1,20,000, 1,30,000. ઓકે, હવે જે પણ મળશે એ આપણી નેટ વર્કિંગ કેપિટલ થઈ જશે. નેટ વર્કિંગ કેપિટલ A માઈનસ B. ઓકે, હવે આપણે ચેક કરીએ તો વર્કિંગ કેપિટલ 2,86,000, 286 માઈનસ 1,20,000 કરશો એટલે 1,66,000 થશે. ઓકે, અને અહીંયા જે આન્સર આવશે એ 2 લાખ રૂપીસ આવશે. હવે તમે ચેક કરો 2 લાખ અને 1,66,000 નો ડિફરન્સ 34,000 રૂપીસ અહીંયા ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલમાં આવશે. ઓકે, એટલે અહીંયા ટોટલ થઈ જશે તમારો 2 લાખ રૂપીસ, અહીંયા પણ 2 લાખ રૂપીસ. ઓકે, અહીંયા તમે ચેક કરવા જાઓ તો અહીંયા 44,000. ઓકે, અને જે પણ 34,000 તમારી વેલ્યુ અહીંયા આવશે, આ જે ડિફરન્સ છે એ બંને મેચ થઈ જવા જોઈએ. ઓકે, 34,000. ઓકે, એટલે હવે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આવ્યું, તો ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલની ઇફેક્ટ ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં કઈ સાઈડ જશે? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ. ઓકે, એટલે અહીંયા લખી નાખવાનું ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. કેટલી અમાઉન્ટ છે? 34,000. ઓકે, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આગળ વધીએ તો આપણી પાસે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે એ કેવું છે? કરંટ યરનું ડેપ્રિસિએશન 95,000.
ઓકે, કરંટ યરનું 95,000નું જે પણ આપણું ડેપ્રિસિએશન છે, ઓકે, એ આપણે ચેક કરવા જઈએ તો આમાં ડેપ્રિસિએશન ફંડ આપણને આપેલું છે. ડેપ્રિસિએશન ફંડ મીન્સ જેટલા પણ યરથી, જ્યારથી પણ કંપની સ્ટાર્ટ છે અને ફિક્સ એસેટ્સ આપેલી છે ત્યારથી તમારે ચેક કરવું પડે અને બધું ડેપ્રિસિએશન છે એ ડેપ્રિસિએશન ફંડમાં એક્યુમ્યુલેટ થતું, બીજું કાંઈ એમાં ફેર નથી. આપણે ફિક્સ એસેટમાં ડાયરેક્ટ ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આપતા હોઈએ, એની બદલે એ જ ઇફેક્ટ આપવાની પણ ક્યાં આગળ, ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટમાં. ઓકે, એટલે ફિક્સ એસેટ એકાઉન્ટ છે એને ઇફેક્ટ આપવાની હોય નહીં એમાં. બરાબર, કેટલી એમાઉન્ટ છે તો કે 95,000 રૂપીસ છે એ આપણું ડેપ્રિસિએશન આપેલું છે. તો એની સીધી ઇફેક્ટ છે એ તમારી જર્નલ એન્ટ્રી છે એ શું થઈ જાય તો કે ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ ક્રેડિટ. ઓકે, અને આમ જોવા જાવ તો P&L એડજસ્ટમેન્ટમાં આપણે ડેબિટ સાઇડ જે ડેપ્રિસિએશન લખતા હતા એ તો એઝ ઇટ ઇઝ આપણે લખવાનું જ છે. બરાબર, એટલે અહીંયા લખી નાખવાનું રહે મારે depreciation on fixed asset કેટલું છે કરંટ યર 95,000. આપણે રેગ્યુલરમાં ડેબિટ કરતા હતા પણ હવે જે ઇફેક્ટ ફિક્સ એસેટ એકાઉન્ટમાં આવતી હતી ત્યાં નહીં આપવાની, ક્યાં આપી દેવાની, અહીંયા આગળ બાય P&L એડજસ્ટમેન્ટ. ને કેટલી અમાઉન્ટ આવશે 95,000. ઓકે, ને અહીંયા આગળ તમારું એડજસ્ટમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયું. પછી આગળનું નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ચેક કરો તો આપણે કાઉન્ટ કરેલું જ હતું. જો આગળ જે વર્કિંગ નોટ કરવાનું રીઝન હતું એ જ હતું કે આપણે આગળ બીજો કોઈ પ્રોબ્લેમ છે એ સહન કરવો પડે નહીં. હવે ડિબેન્ચર્સ છે એ તમે ચેક કરો કેટલા રૂપીસના છે, 2 લાખ. નેક્સ્ટ યરમાં 1,40,000 એટલે કે રીપેમેન્ટ કેટલું થયું 60,000. એની ઉપર ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમ આપણે કાઉન્ટ કરીને રાખેલું છે 1,800. જો ખાસ યાદ રાખજો, ડિબેન્ચર રીપે કરીએ છીએ 60,000 રૂપીસનું રીપેમેન્ટ કર્યું. ઇન એડિશન ટુ ધેટ 1,800 આપણે એક્સ્ટ્રા 3% છે એ શું કરેલા છે આપણે પેમેન્ટ કરેલું છે. શું છે એ ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમ. કંપની માટે ઇન્કમ છે કે એક્સપેન્સ? તમે કહેશો સર એક્સપેન્સ છે, અને એક્સપેન્સ હોય તો એની ઇફેક્ટ કઈ બાજુ આવે P&L એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ. સીધું જ લખવું પડે તમારે અહીંયા આગળ. બરાબર, શું લખશો તમે ડિબેન્ચર redemption premium. How much amount? 1,800. Okay, second effect છે એ ક્યાં આવશે તો કે એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ આપણે પેમેન્ટ કરશું રીપેમેન્ટ ઓફ ડિબેન્ચર. ઓકે, કેટલી અમાઉન્ટ આવશે 61,800. ઓકે, કેમ તો કે અહીંયા 60,000 પણ છે અને પ્લસ 1,800 જે આપણે એક્સ્ટ્રા આપ્યા એ. ઓકે, એટલે આપણું ડિબેન્ચર વાળું એડજસ્ટમેન્ટ છે અહીંયા પૂરું થઈ ગયું. પછી આગળ ઇન્વેસ્ટમેન્ટ એટ અ પ્રોફિટ વિચ વોઝ ક્રેડિટેડ ટુ કેપિટલ એકાઉન્ટ. જો સેલ કરેલું છે ઇન્વેસ્ટમેન્ટ 50, ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી જુઓ તો કે 1 લાખ. નેક્સ્ટ યરમાં કેટલી છે તો કે 80,000. જો આપણે અહીંયા લેજર બનાવેલું જ છે. ઓકે, આપણને એમાં પ્રોફિટ થાય છે કેટલા રૂપીસનો 10,000નો, અને એ કયા એકાઉન્ટમાં લઈ ગયા છો કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં લઈ ગયા છો. આપણે કેલ્ક્યુલેટ કરેલું છે બરાબર. તો 30,000 રૂપીસનું આપણે સેલ કરશું એટલે કે જર્નલ એન્ટ્રી એવી થાય કે ફર્સ્ટ ઓફ ઓલ એવી જર્નલ એન્ટ્રી થશે કે કેશ ઓર બેંક એકાઉન્ટ કેટલા થશે 30,000 ડેબિટ. ટુ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપીસ આવશે તો કે 20,000 રૂપીસ. અને 2 પ્રોફિટ ઓન સેલની બદલે ડાયરેક્ટ કયા એકાઉન્ટમાં લઈ જવાય કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં છે એ તમારી અમાઉન્ટ જતી રહે. એટલે અહીંયા તમારે લખવું પડે બાય કેશ ઓર બેંક. હાઉ મચ એમાઉન્ટ તો કે આમ જોવા જાવ તો ઇન્વેસ્ટમેન્ટ 1 લાખના હતા અને થઈ ગયા કેટલા 80,000 પ્લસ એનો પ્રોફિટ 10,000 રૂપીસ. અહીં આગળ સીધી ઇફેક્ટ આપી દેવી પડે 2 કેપિટલ રિઝર્વ. કેટલી અમાઉન્ટ આવશે કેપિટલ રિઝર્વની 10,000 રૂપીસની વેલ્યુ આવશે. ખાસ યાદ રાખજો P&L એડજસ્ટમેન્ટમાં જે ક્રેડિટ સાઇડ દર વખતે ઇફેક્ટ આપતા હતા એ આપણે આપવી પડે નહીં. કેમ તો કે P&L એડજસ્ટમેન્ટમાં આપણે ક્રેડિટ નથી કરતા. કયા એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ છીએ કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં. ઓકે, એટલે આ એડજસ્ટમેન્ટ અહીંયા પૂરું થઈ જાય છે.
આગળ વધીએ તો આપણને જે પણ એડજસ્ટમેન્ટ સ્ટોકનું આપેલું છે એની ઇફેક્ટ આપણે આપી દીધી ક્યાં સ્ટેટમેન્ટ શોઇંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં, અને એની જે બેનિફિટની ઇફેક્ટ જે 6000ની આવતી હતી આપણે ક્યાં આપી દીધી P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. ઓકે, પછી આગળ વધીએ તો ફિક્સ અસેટ્સ કોસ્ટિંગ ₹14,000 વિચ ઇઝ ફુલ્લી ડેપ્રિસિએટેડ. જોઈ લો, હવે મશીનરી છે, સોરી ફિક્સ એસેટ છે, એમાં ₹14,000ની એવી ફિક્સ એસેટ છે કે જે ફૂલી ડેપ્રિસિએટેડ, એટલે શું એનો ફ્યુચરમાં કોઈ યુઝ નથી, એટલે કે શું થઈ જાય અહીંયા આગળ ઈ ક્રેડિટ થશે, બરોબર, બાય ડેપ્રિસિએશન ફંડ. કેટલા રૂપીસ? 14,000. ખાસ ચેક કરજો. અને બીજી જે ઇફેક્ટ એની આવશે એ ક્યાં આવી જશે? તો કે બીજી ઇફેક્ટ અહીંયા આવી જાય ટુ ફિક્સ એસેટ એકાઉન્ટ, બરોબર. કેટલી અમાઉન્ટ છે? 14,000. કારણ કે ઇન ફ્યુચર આ એસેટ તમને કોઈ પણ રીતે યુઝફુલ થાય એમ નથી. હવે અહીંયા એક ઇફેક્ટ આપતા હું ભૂલી ગયો છું, સોર્સિસ ઓફ ફંડ સાઈડ ઇન્વેસ્ટમેન્ટનું સેલ છે, એ આપણે લખી નાખીએ, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, સોર્સિસ ઓફ ફંડ સાઈડ આવે ₹30,000. ઓકે, રીપેમેન્ટની ઇફેક્ટ તો આપણે આપી દીધી. પછી આગળનું એડજસ્ટમેન્ટ તમે ચેક કરશો તો સ્ટોક વાળું તો આપણે પૂરું કરી નાખ્યું, બરોબર. ફિક્સ એસેટ વાળું એડજસ્ટમેન્ટ છે 14,000નું, એની પણ ઇફેક્ટ આપી દીધી. જો આ 14,000નો ફ્યુચરમાં કોઈ યુઝ નથી તો આપણે એસેટ છે એ શું કરી નાખી? રાઇટ ઓફ કરી નાખી. હવે એસેટ રાઇટ ઓફ કરવી હોય તો ડેબિટ સાઈડ ઇફેક્ટ ના આવે, હંમેશા ક્રેડિટ સાઈડ આવે, ખાસ યાદ રાખવું. એસેટની વેલ્યુ ડિક્રીઝ કરવી છે, ડિક્રીઝ કરવી હોય તો શું કરવું પડે? એને ક્રેડિટ સાઈડ ઇફેક્ટ આપવી પડે. એસેટ સપોઝ સેલ થઈ હોય તો કઈ બાજુ આવે છે ઇફેક્ટ? આ બાજુ. પરચેસ થઈ હોય તો આ બાજુ. એટલે મશીનરી બિઝનેસમાં ઇન્ક્લુડ થતી હોય, એડ થતી હોય તો ડેબિટ સાઈડ ઇફેક્ટ આવે, લેસ થતી હોય તો કઈ સાઈડ ઇફેક્ટ આવે? ક્રેડિટ સાઈડ ઇફેક્ટ આવતી હોય છે. ઓકે, ક્લિયર બધાને? ઓકે, તો આ એક પોઈન્ટ છે એ આપણે ધ્યાનમાં લઈ લીધો. આગળ હવે ઇન્કમ ટેક્સ ઓફ ₹90,000 પેઇડ. જર્નલ એન્ટ્રી આપણને બધાને ખબર છે, વારંવાર આવી ગઈ. પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. ઓકે, એટલે સીધું જ અહીંયા લખી નાખવું પડે ટુ કેશ ઓર બેંક. કેટલી અમાઉન્ટ છે? ₹90,000. હવે જો ટેક્સનું પેમેન્ટ થયું છે તો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં કઈ સાઈડ ઇફેક્ટ આવે? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ. ઓકે, ક્યાં ઇફેક્ટ આવે? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ. ને આ લખી નાખો પેમેન્ટ ઓફ ટેક્સ. કેટલી અમાઉન્ટ હતી? 90,000. ઓકે, ક્લિયર? ઓકે, હવે તો કે આપણાથી એક જે આપણું જે એડજસ્ટમેન્ટ ફર્સ્ટ છે ફિક્સ એસેટ વાળું, એની ઉપર સહેજ આપણે ફોકસ કરી લઈએ, કારણ કે એની જે આપણે ઇફેક્ટ આપવી પડે એ આપવાની આપણાથી રહી ગઈ છે. એટલે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ જોઈ લો. સોલ્ડ વન મશીન ઓફ ₹25,000. જો 25,000માં મશીન છે એ સેલ કરીએ છીએ ને એની ઓરિજિનલ વેલ્યુ કેટલી હતી? તો કે આપણે કાઉન્ટ કર્યું હતું તે ₹50,000 છે, એ આપણી ઓરિજિનલ વેલ્યુ હતી. એમાંથી આપણે એને સેલ કર્યું 25,000માં, અને એની ઉપર ડેપ્રિસિએશન કેટલું હતું? એક્યુમ્યુલેટેડ 21,000. હવે તમે દરેક વસ્તુને ધ્યાનમાં લ્યો તો જ્યારે અહીંયા ડેપ્રિસિએશન અહીંયા 14,000ની જે એસેટ છે એ રાઇટ ઓફ કરી, તો એ જ રીતે તમારે 21,000 જે ડેપ્રિસિએશનના છે ફિક્સ એસેટના, એ પણ શું કરવા પડે? તમારે રાઇટ ઓફ કરવા પડે. એટલે કે અહીંયા આગળ પહેલી ઇફેક્ટ આવી જાય ડેપ્રિસિએશન ફંડ. કેટલી અમાઉન્ટ આવશે? 21,000. કેમ? તો કે મશીનરી સેલ કરી ત્યારે એનું ડેપ્રિસિએશન ફંડ છે એની ઉપર કેટલા રૂપીસનું હતું? 21,000નું. જુઓ તમને આપેલું છે, બરોબર, એડજસ્ટમેન્ટમાં. અને એની જે સેકન્ડ ઇફેક્ટ આવશે એ કઈ બાજુ આવશે? ડેપ્રિસિએશન ફંડમાં ડેબિટ સાઈડ ટુ ફિક્સ એસેટ, બરોબર. અને ઈ ફિક્સ એસેટ છે એ કેટલા રૂપીસની થઈ જશે? 21,000ની. ઓકે, એટલે 14,000 છે એ ઇફેક્ટ આવી ગઈ અને 21,000ની ઇફેક્ટ પણ આવી ગઈ. હવે ચેક કરવા જાવ તો બીજી એક ઇફેક્ટ અહીંયા આવે બાય લોસ ઓન સેલ, બરોબર. કેટલી અમાઉન્ટ હતી?
4000 રૂપીસની અમાઉન્ટ હતી, આપણને લોસ થઈ છે સેલ કરતી વખતે, આપણે આ વર્કિંગ નોટમાં ગણેલું છે, યાદ કરો બરાબર. એટલે એની જે લોસની ઇફેક્ટ છે એ કઈ બાજુ આવશે? P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે લખવું પડે બરાબર. લોસ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ, અને કેટલું છે એ 4000 રૂપીસનો લોસ છે. ઓકે. અને બીજી એક ઇફેક્ટ આપવાની થશે, એ શેની આવશે? તો કે આપણે 25000 રૂપીસ રિસીવ કર્યા છે કેશ ઓર બેંક બરાબર. કેટલા રૂપીસની? 25000 રૂપીસ. જો આપણે જે સેલ કર્યું એ કેટલા રૂપીસમાં મશીન સેલ કરેલું છે? 25000 રૂપીસમાં આપણે સેલ કરેલું છે. એટલે એની ઇફેક્ટ છે એ સોર્સિસ ઓફ ફંડ સાઈડ પણ આવશે. સેલ ઓફ ફિક્સ એસેટ બરાબર. આમ તો મશીન જ છે પણ આપણે લખશું શું? ફિક્સ એસેટ. કેટલી અમાઉન્ટ રિસીવ થઈ છે? 25. હવે તમે આમ ચેક કરવા જાઓ તો જે પણ ફિક્સ એસેટ સાઈડ ઇફેક્ટ આવી એની ટોટલ વેલ્યુ ચેક કરો. જો ડેપ્રિસિએશન પહેલા તો એ મશીનનું આપણે ક્રેડિટ કર્યું કેટલું? 21000. પછી લોસ ઓન સેલ જોવા જાઓ તો 4000 રૂપીસ છે એ આપણું લોસ ઓન સેલ છે. ઓકે, 4000 રૂપીસ. અને કેશ ઓર બેંક 25000. ત્રણેયનો ટોટલ કરીને જુઓ એમાઉન્ટ કેટલી થઈ ગઈ? 50000 રૂપીસ છે એ આપણી વેલ્યુ થઈ જાય છે. પછી આપણે ચેક કરીએ તો આગળ બીજો કોઈ એડજસ્ટમેન્ટ આમાં કંઈ બાકી રહેતો નથી. એટલે એડજસ્ટમેન્ટ છે એ આપણા મોટા ભાગના પૂરા થઈ જાય છે બરાબર. અને જે પણ બેલેન્સ શીટ એનાલિસિસ છે એ હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું, કારણ કે 20 મિનિટ લગભગ કેમેરામાં આપણી પૂરી થવા આવી છે. ઓકે. છતાં એક વખત કાંઈ જોવાનું રહી ગયું હોય તો એના માટે આ કેમેરો છે એ દરેક એંગલ ઉપર બોર્ડમાં ફેરવી દઈએ બરાબર. કાંઈક જોવાનું રહી જતું હોય તો વાંધો આવે નહીં. ઓકે. ચાલો.